સુરત જિલ્લામાં વધુ એક વખત એક નરાધમની હેવાનિયત સામે આવી છે। પોતાના ઘર નજીક રહેતી એક 4 વર્ષીય બાળકીને નરાધમે ચૂંટી નાખી છે। જોકે ગણતરીના કલાકોમાં જ નરાધમને પોલીસે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। કડોદરા પોલીસ મથક વિસ્તારમાં એક હૃદય હચમચાવી દેતી ઘટના સામે આવી છે। એક 4 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા। બાળકી પોતાના દાદા દાદી સાથે ઘરે હતી। બાળકી ઘર બહાર રમી રહી હતી અને અચાનક ગાયબ થઈ ગઈ હતી। શોધખોળ કરવા છતાં બાળકી મળી નહીં અને પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તરત જ બાળકની શોધખોળ શરૂ કરી દીધી। જોકે બાળકી કલાક બાદ રડતી કકળતી ઘરે પરત ફરી। બાળકીના ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું। પ્રથમ નજરે જોતા બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું જણાઈ રહ્યું હતું। પોલીસે બાળકને વિશ્વાસમાં લઈ પૂછપરછ શરૂ કરી અને બાળકીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી। બાળકીની પૂછપરછ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી અને બાળકી રમતી હતી ત્યાં અને આજુબાજુના સીસીટીવી જોવાના શરૂ કર્યા। એક સીસીટીવી માં એક આધેડ જેવો દેખાતો વ્યક્તિ બાળકીને ઉચકીને લઈ જતો દેખાયો અને તેની તપાસ શરૂ કરી અને જોતજોતામાં આ નરાધમ ને ઝડપી લેવામાં આવ્યો। ઘટનાના દિવસે બાળકી ઘર બહાર રમી રહી હતી। દરમિયાન રાજુ સિરસાત નામનો મૂળ મહારાષ્ટ્રનો અને પોતાની બહેન સાથે રહેતો આધેડ દીકરીને ઉચકીને નજીકના જ પોતાના રૂમ પર લઈ ગયો હતો અને એકલતાનો લાભ લઈ દીકરીના ગુપ્તાંગમાં આંગળી નાખી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। જોકે દીકરી રડવા લાગતા આ નરાધમ દીકરીને મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ નરાધમે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કડોદરા। ગઈ તારીખ 19/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 4.5 વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાએ પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ, જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી HL રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ। જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે। અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનો